રાજ્ય સરકારનું શહેરી વિકાસ સત્તા મંડળ અને કેબિનેટ આ નિર્ણય કર્યો કે ખાસ કિસ્સાની અંદર રાજકોટ મહાનગરમાં જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ છે એમાં જે નિયત દરો નક્કી કર્યા છે એ દરો મુજબ કમ્પ્લીશન આપવું, પરંતુ દર મુજબ ખૂબ વધારે પૈસા થતા હતા, એટલે એ જ કાયદાની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાને અમને સત્તા છે. અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીનું જ્યારે બજેટ બનાવ્યું ત્યારે નવા નાણાકીય વર્ષ માટે અહીંયાથી જાહેરાત કરવામાં આવી હતી કે 50 લાખ રૂપિયા સુધીનું કોઈ પણ બિલ્ડરને બીયુ સર્ટિફિકેટ માટે જો ભરવાના છે, ખાસ કિસ્સાની અંદર રાજ્ય સરકારે નિર્ણય અનુસાર તો એમાં 50 લાખ રૂપિયા સુધી ચેક આપી શકશે અને 50 લાખથી ઉપર કોઈ ન હશે તો એના 3 મહિનાના 1 વર્ષના 4 હપ્તા કરીને એને સુવિધા મળે. કારણ કે સ્વાભાવિક છે કે કોઈને 10 કરોડ ભરવાના આવશે, કોઈને 5 કરોડ ભરવાના આવે. આ ચેકથી ભરવાના છે મિત્રો. બિલ્ડરને બિચારાને મુશ્કેલી પડતી હતી, અનેક રજૂઆતો હતી, ભારતીય આખા દેશના બિલ્ડર એસોસિએશનની રજૂઆત હતી, ગુજરાત ક્રેડાઈની હતી, રાજકોટ બિલ્ડર એસોસિએશનની રજૂઆત હતી. અમને હપ્તા કરી દેવામાં આવે. કાયદાની જોગવાઈ મુજબ એ હપ્તા કરી દીધા. એની એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી જે આજે મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્ત હતી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને હાઈકોર્ટની સૂચના મુજબ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે જે 1998 થી કોર્ટ મેટર ચાલે છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકાએ જે આ ગ્રાઉન્ડ રાજકોટ મહાનગરપાલિકા દાવો કરે છે એ ખરેખર જે હાઈકોર્ટે કીધું હતું. રાજકોટ મહાનગરપાલિકા અમે સુપ્રીમમાં ગયા હતા, પણ હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું એ હાઈકોર્ટના જજમેન્ટને સુપ્રીમ કોર્ટે માન્ય રાખીને પ્લે ગ્રાઉન્ડના ઉદ્દેશનું ગ્રાઉન્ડ છે, ત્યાં ક્યારેય પણ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના સંચાલકો બાંધકામ નહીં કરી શકે. માત્ર સ્કૂલના બાળકોને રમવા માટેનું જે પ્લે ગ્રાઉન્ડની દરખાસ્ત આવી હતી નિયમ મુજબ લેવી પડે. ગઈકાલે જ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ખાસ બોર્ડની અંદર સ્પેશિયલ બોર્ડ બોલાવવું પડે તો પણ બોલાવો અને આ દરખાસ્ત મંજૂર કરી અને પ્લે ગ્રાઉન્ડમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને આપવામાં આવે. હાઈકોર્ટની સૂચના મુજબ પણ એક અર્જન્ટ બિઝનેસ હતી. જે ગઈકાલના સ્ટેટમેન્ટ હાઈકોર્ટે જે કીધું એ મુજબ અમે અર્જન્ટ લીધી છે. કુલ 12 દરખાસ્તો એજન્ડામાં હતી અને 2 દરખાસ્તો અર્જન્ટ બિઝનેસમાં લઈને આજનું રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ અમે પૂર્ણ કર્યું છે.